પાપ છે એને તો જુએ છે કથા, પણ નવા પાપ રોકે પણ છે કથા. નવા પાપ થતા રોકાય ભગવત કથાથી કલ્મષાપ. શ્રવણ મંગલમ, જે શ્રવણ કરે એનું મંગલ કરનારી કથા છે. શ્રીમદાનતમ, શ્રી આપનારી આપની કથા. जिन हरि कथा सुनी नहीं कासत काना, कर्णरंध्र हरिभवन समाना. તુલસીદાસજી તો કહે છે કે જેના કાનથી કથા નથી સાંભળી એના કાન તો સાપના દર છે. આપણા કાનને શું ગમે? આપણી પ્રશંસા અને પરની નિંદા. આપણા કાનને બીજું કઈ નથી ગમતું, આ બે વસ્તુ જ ગમે. પોતાની પ્રશંસા ગમે, બીજાની નિંદા ગમે. ભગવત કથામાં તમે બેસો, પણ 5મા દિવસે હવે કથા તમારામાં બેસી ગઈ છે. તમે તો કથામાં 5 દિવસ બેઠા, પણ આજની કથા તમારામાં બેસી જવી જોઈએ. કથા એ ધૂળ નથી કે કંકેરો બધું મૂકીને જતા. કથા રસ છે, અને ભીંજાયેલો વ્યક્તિ ગમે તેટલું કંકેરે પૂરો ન થાય. આ મારી કથા તો પીછો કરશો, તો ભૂલવાની ઈચ્છા કરશો ને તોય નહીં ભૂલાય. યાદ આવશે નહીં. એ કથા સત્સંગ ભવનમાં યાદ ના જોઈએ, પાપ કરતા યાદ આવે, દોષ કરતા યાદ આવે. એના સત્સંગમાં આપણે સાંભળ્યું છે, આવું આપણાથી ન થાય. કથા તો પીછો કરે. કથામાં જ્ઞાન છે. એક કાનથી સાંભળો, બીજા કાનથી નીકળી જાય એટલી સાધારણ આ કથા. આ તો સીધી હૃદયમાં જશે અને હૃદયને પલાળી તમારી તત્પરતા બતાવે છે. સાચો વરસાદ, આવું વાતાવરણ, શરૂઆતમાં કેવી ગરમી, છતાં મણિનગરના વૈષ્ણવને માની ગયા કે ખરેખર તમારો ભાવ અને તમારી તત્પરતા ભગવત સત્સંગ માટે હૃદયમાં ઘણી આનંદની અભિવ્યક્તિ થઈ રહી છે. આ સોલા રોડ વાળા ને સેટેલાઇટ વાળા પણ દૂરથી આવતા હતા, ના નથી, પણ પ્રાય વધારે તો મણિનગરના વૈષ્ણવ છે. અને એમને ખરેખર હૃદયથી હું આચાર્ય પીઠ પરથી આશીર્વાદ આપું છું કે આ કથા સદા માટે આપણા હૃદયમાં સ્થાન પામે. ભાવ રૂપે સદા તમારા હૃદયમાં એ રોમાંચ કરતી રહે અને કથા તમારું જીવન બની જાય. અને આ રીતે સદા કથા રસના પાન કરતા રહો ને કૃતાર્થ થતા. તો ભગવત કથા ગોપીજનો કહેવા લાગી, અમને કથા સાંભળી તો ઠાકોરજીએ કહ્યું કથા મળી પછી મને કેમ ગોતો છો? ગોપીઓ કહેવા લાગી કે જેટલી કથા સાંભળીએ ને એટલું આપને મળવાની તત્પરતા વધી જાય. જેટલું આપના વિશે સાંભળીએ ત્યારે એમ થાય કે હવે ક્યારે આપ મળશો, એટલે આપના વગર તો ચાલશે જ નહીં. આપની પ્રેમ ભરી દ્રષ્ટિ, આપનો વિહાર, આપનું મંગલ ધ્યાન, આપની એકાંત જ્ઞાન યુક્ત વાણી અમારા હૃદયને શુદ્ધ કરે છે. જે વસ્તુઓ સંયોગમાં સુખ આપે એ જ વસ્તુઓ સંયોગમાં વધારે દુઃખનું કારણ. સંયોગમાં જે વસ્તુને કારણે આનંદ મળ્યો હોય, સુખ મળ્યો હોય, વિયોગમાં એ જ વસ્તુને યાદ કરીને વધારે દુઃખ થાય. હે પ્રભુ, આપનું એ શિક્ષણ, આપનું એ બાકી ચિત્તવંતી અમારી ઓર જોવું વિકસિત. મહાપ્રભુજીએ પાઠાંતર ભેદ પેલામાં વિક્ષણમ છે, આમાં વિકસિત. આપનું એ હસવું, આપ હસો ને અમારું મન હરાઈ જાય. કહેવાય છે કે પ્રભુ જેવું હાસ્ય વિશ્વમાં બીજા કોઈનું નથી. ભગવદ ગીતાનો પ્રસંગ કહે છે ને, એકવાર ઠાકોરજીએ સ્વામીજીએ ઠાકોરજીને સખા સાથે બોલાવ્યા રાસ સોતરાવું. રાસ સોતરા પર ઠાકોરજી આવ્યા અને સ્વામીજીને કહ્યું કે ચાલો રાસ કરીએ. સ્વામીજીએ કહ્યું આજે રાસ નથી ખેલવાનો, આજે નાકની ચોલી લીલા કરવાની. શરત 3, કોઈ રાસ સોતરાની બહાર નહીં જાય. બીજી શરત, એક વારમાં જ ઓળખી રહેશે. અને ત્રીજી શરત, પહેલાએ જે યુક્તિ કરી એ બીજો નહીં કરે. ઠાકોરજીને થયું કે સ્વામીજીને શું સૂઝ્યું, આજે રાસ સોતરા પર આપણે કરવાનું આંખ મીચોડી લીધા. સ્વામીજીએ કહ્યું બસ ખેલવું પડશે. સ્વામીજીએ નેત્રો બંધ કર્યા. બધા સખીજનો સાથે છે, બધા સખીજનોએ નેત્રો બંધ કર્યા અને ઠાકોરજીને કહ્યું કે હવે આપ ચિંતાઈ જાય. ઠાકોરજી કે આ રાસ સોતરો આટલો નાનો, આમાં બહાર જવું ક્યાં? યુક્તિ કરી.
બધાને પોતાના જેવું રૂપ આપી દીધું. પોતાના જેવા બધા જ સખાઓ કૃષ્ણ બની ગયા. એવા જ સિંગા દેવ સ્વરૂપ. જ્યાં સ્વામીજીએ નેત્રો ખોલ્યા અને જુએ તો બધા જ એક જ વારમાં ઓળખવાના છે. કેમ ઓળખ્યું? બધાને લાઈન પર ઉભા કરી દીધા અને સ્વામીજી કહેવા લાગ્યા, પહેલા પાસે જઈને હસીને બતાવો. હસ્યા, આગળ ગયા, બીજાને, ત્રીજાને, જ્યાં 11મા પાસે ગયા કહ્યું હસીને બતાવો. જ્યાં હસ્યા ત્યાં કહ્યું પ્રભુ બહાર પધાર્યા. ખરેખર ઠાકોરજી, અરે પ્રભુએ કહ્યું કે મને ઓળખો કઈ રીતે? સ્વામીજીએ કહ્યું કે બધા આપના જેવું રૂપ લઈ શકે, શૃંગાર ધારણ કરી શકે, પણ આપના જેવું હાસ્ય તો ત્રિલોકમાં બીજા કોઈ નથી. પ્રસિદ્ધમ પ્રિય, આપનું જે હાસ્ય છે ત્રિલોકમાં એની બરાબરી કોઈ ન કરી શકે. પોતપોતાના ઘરેથી થાક લઈને આવજો. બધા સખાઓ પ્રસન્ન થઈ ગયા. ઘરે ગયા અને માને કહ્યું, માં કલ પ્રભુ हमारे घर की सामग्री आरोगे. અને બધા સખાઓ સખીજનો પ્રસન્ન થઈ ગયા. જેને જે ઉત્તમ સામગ્રી બનાવતા આવડતી હતી એ સિદ્ધ કરી અને બીજા દિવસે છાપમાં રેશમી ટુકડામાં બાંધીને ખાતા. બધા સખાઓ ગયા. શ્યામ દાસ પર ઠાકોરજી મધ્યમાં બિરાજ્યા. આસપાસ બધા સખાઓ. બધાએ પોતપોતાની ટોકરી ખોલી. કોઈએ કહ્યું, મૈયા મેરી મૈયા પેડા બડી સુંદર બનાવે, લે લાલન આરો. કોઈના પેડા આરોગે. कोई कह रहे लालन मीठो मीठो कहां तक खाएगो, मेरी मैया पीको बड़ो सुंदर बनावे, એટલે પીકો આરો. બધાની સામગ્રી આરોગતા હતા. એક મધુમંગલ નામનો બ્રાહ્મણનો બાળક દૂર ઉભો જુએ કે પ્રભુ બધાની સામગ્રી આરોગે, મારી પાસે તો કાંઈ નથી. મારી પણ સામગ્રી પ્રભુને આરોગાવું. દોડતો ગયો ઘરે. अरे माँ कई कहा कछु मेरे भी लालन को अपने घर की सामग्री आरोगा. माँ कहेवा लागी, अरे આપણે તો ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરે કાંઈ ડબ્બા ઊંધા કરીને બતાવ્યા. બાળક જીદ કરે નહીં, કઈક તો આરોગા. યાદ આવ્યું, કાલની ખાટી છાશ પડી છે, ચાલશે? હા મૈયા ચલેગી. છાશ કુરડામાં લીધી, ઉપર વઘાર કરી દીધો અને કહ્યું, લે આરોગાઈએ લાલન. અને મધુમંગલ તો પ્રસન્ન થતો દોડ્યો. દોડતો શ્યામ ઢાસ પર આવ્યો અને જુએ તો લાલન કોઈના પેડા, બરફી, જલેબી આરોગી. મનમાં વિચાર થયો કે આવી સુંદર સામગ્રી આરોગ્ય છે, એમાં મારી ખાટી છાશ પ્રભુને ગમશે. ક્યાંક મારી લાલન આપી તો નહીં કરે ને કે લાયો કોઈ ખાટી છાશ લાયો? મનમાં ડર લાગ્યો. થયો કે અરે છાશ જ્યાં લઈ નથી જવી, શું કરું? જ્યાં લઈ જઈશ તો લાલન માંગશે ને આરોગશે તો મારી હાંસી કરશે. શું કરું? લાવ હું જ પી જાઉં. અને આમ વિચાર કરી મધુમંગલે જ્યાં મુખમાં કુલ્લડ લગાવ્યું ત્યાં જ લાલનની ગસ્તી પડી. મધુમંગલ કરીને લાલન દોડ્યા એની તરફ. મધુમંગલ ડરીને આખું કુલડું ઉડેલી દીધું. મોઢું નાનું ને કુલડો મોટો, એક ધારા નીકળી અહીંયાથી આવી થોડી પર અને લાલને ખોબો મૂકી દીધો. જ્યાં પાન કર્યું ને બોલ્યા, આટલી બધી સામગ્રી આરોગ્યો પણ આવી મીઠી છાશ તો પહેલી વાર. અને ભક્તોનું અજરામત લીધું. અને પ્રભુ ત્યારે વિચારવા લાગ્યા, ખાટીને પણ મીઠી કહેનારા ગોપાલ આજ મીઠા થઈ ગયા. અને જ્યાં ભક્તે દર્શન કર્યું ને ગાયું, આને પાસ બનાએ દોના દિયે સવન કો બાદ. બધાને દુનામાં આપ્યું તો ઝાડ પણ દુના જેવા, પત્તા પણ દુના જેવા ઉગે શ્યામ દાસ પર. એટલામાં થોડા પાછળથી બીજા સખા આયા. અરે લાલન સબકુ તો દેવી ચાશ હમ રહે ગયે. અને પ્રભુ શોધવા લાગ્યા, હવે આમને ક્યાંથી ચાશ આપી? અને ઠાકોરજીને યાદ આવ્યું કે મેં જે કોબો ભરીને દીધો એ અજરામૃત છાશ મારા હાથમાં લાગી છે. જીન નહીં પાયો સુનો રે ભૈયા મેરી હથેળી ચાશ. આ મારી અજરામૃત છાશ લાગેલી છે, હાથમાં ચાટી લો. અને આમ સખાઓને પણ પોતાનું અજરામૃત. ઠાકોરજી માખણ ચોરી લીલા કરવા જાય ગોપીઓને ત્યાં. ગોપીઓને તો જોઈએ છે કે લાલન પધારે ને છે. અને ઠાકોર જયારે પધારી જાય ને તો એ દિવસે ગોપી પોતાના ઘરમાં મોટો ઉત્સવ રાખે. બધાને પ્રસાદ લેવડાવે આજુબાજુ ગોપીઓને. અને ઠાકોરજી જે મટકી તોડી હોય ને જ્યાંથી માખણ ખાધું હોય, જે અજરામત માખણ મટકીમાં હોય, એ અજરામત બધાને થોડું થોડું આપે. એરી સખી બડ ભાગ્ય ભરીની નંદલાલ તેરે ઘર આવત.
अरे तू तो आजू बाजू गोपियों बधाई आते, बधाई हो गोपी, बधाई हो, तू तो बड़भागिन है, तेरे घर आज लालन बधाई। तारा पर तो ठाकुर जी कृपा करी, सारी सामग्री। जय श्री कृष्ण, जय श्री कृष्ण।